ઘણા મનુષ્ય જોયા છે હે અને સતાય જો તમારે પરીક્ષા કરવી હોય તો જુનાળાની માલિપા બિલખા ગામ પંખીના માળા જેવું નાનું એવું કે ત્યાં શેઠ સગારસા અને સંગાવતી કે ભૂખ્યાને જમાડીને કોઈ સાધુ સંતોને જમાડીને પછી જમે એવી ની ટેક છે કે ખરેખર વાત છે તો કે હા ભગવાન વિષ્ણુ વિચારે છે કે તો નક્કી મારે શેઠ સગારસા અને સંગાવતીની પરીક્ષા કરવી જ પડશે. ભગવાન વિષ્ણુએ મેઘરાજાને કહી દીધું, વરુણ દેવને કહી દીધું કે એટલો વરસાદ વરસાવો અને એટલો પવન ફૂંકાવો કે કોઈ માણસ કે કોઈ પશુ પંખી ઘરની બહાર ના નીકળવું જોઈએ. અને સતત 8 દિવસ સુધી એટલો વરસાદ વરસ્યો. સંગાવતીએ શેઠ સગારસાને કીધું કે શેઠ કે 8 દિવસના વરસાદ વરસે છે અને આપણે કોઈ સાધુ સંતો કોઈને ભૂખ્યાને જમાડીને પછી જમવાની આ ટેક છે, તો માટે તમે જાઓ કોઈને લઈને આવો ઘરે તો આપણે એને જમાડીએ. આપણે તો ઠીક પણ આપણો કુંવર નાનો સેલૈયો ઈ આપણી સંગાથી 8 દિવસના ભૂખ્યો છે. શેઠે કીધું કે સતી ભલે. શેઠ સગારસા નીકળ્યા પણ બજારમાં કોઈ માણા પશુ પંખી કોઈ જોવા મળે નહીં. શેઠ હાલતા હાલતા નીકળ્યા એટલે બસ સ્ટેન્ડમાં કણસવાનો કોઈનો અવાજ આવ્યો. જઈને શેઠ સગારસાએ જોયું તો એક સંત રક્તપિત્તનો જેને રોગ છે, આખું શરીર કે એને જે લોહી પરુ શરીરમાંથી હાલ્યું જાય, જેને વાત કરી કે સંત તમે મારી ઘરે જમવા પધારો. અરે ઈ કે તું મારી પરીક્ષા શા માટે કરે છે? તું જોતો નથી કે હું હાલી શકું એમ નથી અને તું એમ કહેશો મારી ઘરે જમવા પધારું? અરે ભગવાન કે તમે કયો એવી રીતે લઈ જાઓ કે તો એક કામ કર, તારી ઘરે જા, તારી ઘરવાળીને કે એક મોટો હુંડલો લે, એમાં રૂ પથરાય અને ઈ અહીંયા આવે અને હુંડલામાં મને બેહાડી માથે ઉપાડી તારી ઘરે લઈ જાય તો હું તારી ઘરે જમવા આવું. શેઠ ઘરે જઈને સતીને વાત કરે કે એક સંત છે જે આપણી ઘરે જમવા પધારવાની હા પાડી છે, પણ એને આખા શરીરે રક્તપિત્તનો રોગ છે, તો એને લઈને આપણે કઈ રીતે આવશું? માટે સતી એક હુંડલો લઈ એમાં રૂ પથરાવીએ અને સંતને હુંડલામાં બેહાડીને આપણી ઘરે લઈ આવીએ અને તોય આપણી ઘરે જમે. કાંઈ વાંધો નહીં. શેઠ સગારસા અને સંગાવતી હુંડલો લઈને જાય છે, સંતને હુંડલામાં બેહાડીને ઘરે લઈ આવવા. પછી જમવાનું આપ્યું કે લ્યો સંત જમી લ્યો. ભગવાને જોયું, સાધુએ જોયું, 32 ભાતના ભોજન કે આ શું ઠોકર મારી દીધી કે હું અઘોરી બાવો છું, હું આવું કઈ જમતો નથી. કે તો નહીં, હું માંસ ખાવું કે હું અઘોરી સાધુ છું, હું આવું કઈ જમું નહીં કે તમે મારી ઠેકડી કરવા મને અહીંયા લઈ આવ્યા છો. શેઠ સગારસા વાણિયાનો દીકરો કોઈ દી પરમાટીને હાથ પણ લગાડ્યો નહીં એવો બજારમાં જઈ પરમાટી લઈ આવો. સતીને કીધું કે સતી રાંધો. સતીએ રાંધીને થારી પીરસી. ઓહો આ હું અરે એ કે હું અઘોરી સાધુ છું અને આવું માંસ હું જમું નહીં. અરે ભગવાન તો શું તમે જમશો ઈ કયો? જોજો ઈ કે મારી કાયામાંથી રક્તપિત્ત વહી જાય છે, મને બુટ પણ છે, હું હાલી શકું એમ નથી. અરે હું કે માણસનું માંસ ખાવ અને ઈ કોઈ નાનું કુમળ બાળક હોવું જોઈએ, મારાથી સવાય એવું. ઓહો શેઠ સગારસા અને સંગાવતી માટે આબ તૂટી પડ્યું. વિચાર કરે કે એવું બાળક કોણ આપે કે આપણે સંતને જમાડી શકીએ. શેઠ સગારસાએ સતીનો હાથ પકડી અને કીધું કે સતી એવું બાળક તો આપણે જ છે, આપણો કુંવર સેલૈયો. સંત સાંભળી જાય છે, ભલે તમે તમારા પાંડવના દીકરાને રાંધીને મને જમાડો પણ જોજો કે જોજો બે માણસ છોડે શણગાર સજજો
અને સંગાવતીની આંખમાં આંસુ ન આવે અને એનું હાલરડું ગાતા ગાતા ખાંડણિયામાં ખાંડજો અને પછી રાખજો, જેથી કરી હું સાવી હતું. ત્યારે ઈ ભારત વંશની નારી બિલખા ગામની સંગાવતી ત્યારે કેવું સેલૈયાનું હાલરડું ગાયું છે કે તારા એ હાલરડે પડી હોડ તાલ કુંવર સેલૈયા રે એ કુંવર ખમા ખમા તુને હે તારા એ નિશાળિયા જોડે તારી વાટ કુંવર સેલૈયા સેલૈયા રે હે કુંવર ખમા ખમા તુને. સેલૈયાને ખાંડણિયામાં ખાંડી સંતને જમાડ્યા કે લ્યો સંત હવે જમી લો. અમારે એક ને એક દીકરો હતો, એનું માથું કાપીને ખાંડણિયામાં ખાંડીને તમને આજ જમાડું છું. ત્યારે સંતે કીધું કે હે શેઠ સગારસા, હે સંગાવતી, તમારે સંતાન કેટલા? ત્યારે સંગાવતીએ કીધું કે પ્રભુ આ એક જ હાથ ખોટનો સેલૈયો હતો, એ તમને ખાંડણિયામાં ખાંડીને આજ જમાડી દઈશું. જમી લો ભગવાન. સંત તમે જમી લો. ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ વિષ્ણુ જે સંતના રૂપમાં આવ્યો હતો, જે રૌપિકનો અવતાર ધારણ, જેણે વેશ ધારણ કર્યો હતો, એને કીધું કે હું વાંજિયાના ઘરનું જમતો નથી. ત્યારે સંગાવતીએ કીધું કે બસ હવે એક શબ્દ ન બોલતા, કારણ કે મારા પેટમાં હજી 5 મહિનાનું ઓધાન છે. શરીર કાઢીને સંગાવતી મારવા જાય છે પેટમાં કે આજે કાઢીને તને જમાડી દઉં, હવે સાધુ તું જમતો જા. ત્યારે વિષ્ણુ ભગવાને સાક્ષાત દર્શન દીધા હતા. અખિલ બ્રહ્માંડના નાથ વિષ્ણુ ભગવાને કીધું કે શેઠ સગારસા સંગાવતી માગી લ્યો. ત્યારે સંગાવતીએ કીધું કે હે ભગવાન, તમે ભલે અમારી પરીક્ષા કરી, પણ જોજો આગળ કે કળજુગ આવે છે, અને કળજુગમાં કોઈ પંડના દીકરા ખાંડીને ખવડાવશે નહીં. માટે નમ્ર વિનંતી કે આવી પરીક્ષા કોઈની કરશો નહીં. ઈ સેલૈયાને ફૂલડામાંથી ઊભો કર્યો, અને ઈ શેઠ અને સંગારસાની નાનું એવું આપણું જુનાગઢ જિલ્લાનું, અરે આ તો જુનાડાની ધરતી છે, જુનાડાની ધરતી છે. અને હું તો એમ કહું કે 5 ગાંવ સુધી કોઈનું અકાળે મૃત્યુ થાય ને અકાળે, તો પણ એને સ્વર્ગમાં જગ્યા મળે છે. આ જુનાડાની ધરતી છે. ભારત દેશમાં જુનાડાની એક એવી ધરતી છે કે 33 કરોડ દેવતા, તમે સવારે ઉઠીને ગિરનાર સામું જોવો તો તમને 33 કરોડ દેવતાના દર્શન થાય છે. રામદેવજી મહારાજને યાદ કરી લઈ કે કળશમાં કેળા બિરાજે ને જામાં બિરાજે જોને નૂર, આ દેવળમાં પીર પોતે બિરાજે. પીર રામદેવજી હાજરા હજૂર, કે રામાય કહું કે રામદેવ, અને તમને વિરાય કહું કે કહુલા. પણ જે નરને પીર રામદેવ ભેટિયા,